ભરૂચ અંબેસર હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. દયાદરા ગામ નજીક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડ પર પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં સુરત જિલ્લાના એક આશાસ્પદ યુવાનનો ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા સિયાલજ ગામના રહેવાસી 36 વર્ષીય અયુબભાઈ શેખ આજે વહેલી સવારે પોતાની વેગનાર કાર લઈને દયાદરાથી કેલોદ તરફ જઈ રહ્યા હતા. સવારે આશરે 7 વાગ્યાના સુમારે દયાદરા ગામથી અંદાજે 2 કિલોમીટર દૂર અચાનક તેમની કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતાની સાથે જ કાર રોડ પર ભયાનક રીતે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો સ્પીડમાં અને ગંભીર હતો કે કાર પલટી મારતા ચાલક અમજદભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે અમજદભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને કારમાંથી બહાર કાઢી તેનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે યુવાનના મોતના સમાચાર તેના પરિવારને મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.